આગળના યુગ ભાઈ એવા હતા કોઈ સંત વિરલા જાણતા હતા. અલગ ગણીને આરાધતા વેરી આરાધે ગણી મારા આવતા હતા. આગળના યુગ ભાઈ એવા હતા સંત વિરલા જાણતા હતા. ગણીને આરાધતા વેરી આરાધે ગણી મારા. 5 વર્ષે પુત્ર જન્મતા પછી સે પારણા બાંધતા હતા. 5 વર્ષે પુત્ર જન્મતા પછી સે પારણા બાંધતા હતા. 100 વર્ષે ના સગપણ થાતા. 1000 વર્ષે પરણતા હતા. 100 વર્ષે ના સગપણ થાતા. 1000 વર્ષે પરણતા. આગળના યુગ ભાઈ એવા હતા કોઈ સંત વિરલા જાણતા હતા. આગળના યુગ ભાઈ એવા હતા કોઈ સંત વિરલા જાણતા હતા. અલગ ગણીને આરાધતા દેવી આરાધે ગણી મારા આવતા હતા. અલગ ગણીને આરાધતા દેવી આરાધે ગણી મારા આવતા હતા. આગળની ગાયો ભાઈ એવી હતી હાથણીને હનુમાનતી હતી. આગળની ગાયો ભાઈ એવી હતી હાથણીને હનુમાનતી હતી. અનાજના તે બીજ નહોતા. દૂધ પી ઉજારતા હતા. અનાજના તે બીજ નહોતા. દૂધ પીને ઉજારતા હતા. આગળના યુગ ભાઈ એવા હતા કોઈ સંત વિરલા જાણતા હતા. આગળના યુગ ભાઈ એવા હતા કોઈ સંત વિરલા જાણતા હતા. અલગ ગણીને આરાધતા તેથી આરાધે ગણી મારા આવતા હતા. પહેલો યોગ ક્યાં થયો? 12 આંગળ બાર. તેથી આગળનો કહેવાનો. 12 આંગળ બાર હંમેશા આપણો શ્વાસ પાછળ નથી જતો, આગળ જ આપણો શ્વાસ આવ જાવ કરે છે. કેમ પાછળ નથી કરતો? ચોધારો કરવો જોઈએ ને? નહીં, પણ આ પરમાત્માની કળા છે. એટલે આપણો આ શ્વાસ ઉશ્વાસની ગતિ જે છે એ 12 આંગળ બાર સુધી હાલે છે. અને એની ગતિ પ્રમાણે શ્વાસ આપણો જ્યારે અંદરથી જ્યારે બહાર આવ્યો ત્યારે એથી સહજ સ્થિર થયો. હજી અંદર જતો શ્વાસ ઉઠ્યો નથી. ત્યાં સુધી જે સ્થાન છે એને નિરંતર સ્થાન કહેવામાં આવ્યું. આ નિરંતર સ્થાન એને યોગ, ત્યાં એનો યોગ થાય છે. કોનો? આ શ્વાસ ઉશ્વાસની ગતિમાં કોણ બોલી રહ્યો છે? કોણ છે આ ગતિમાં એનો યોગ થયો? તો આ સ્વયં પોતે જ બોલે છે, પોતે જ બોલાવે છે. એ બોલનહારો, એને કબીર સાહેબે કીધું, સંસારી શું જાણશે રે, જ્ઞાની કરો ને વિચાર રે,
બોલનારો ક્યાં વસે છે? બોલનારો ક્યાં વસે છે? એ જ્ઞાની તમે કરો વિચાર. તો આપણે વિચારીએ તો આ બોલનારો જે બોલે છે, બોલાવે છે, એ ક્યાં છે? તો એ છે પહેલા યુગમાં, પહેલા યોગમાં, આગળના યુગમાં. તો આગળ જે છે એ 12 બાર, અહીંયા એનો યોગ થાય છે એટલે એને યુગ કીધો. આગળના યુગ ભાઈ એવા હતા, કોઈક જ સંત વિરલા જાણતા. કેમ બધા ન કીધા? કેટલા બધા સંત મહાત્માઓ, પણ છતાં એને કોક જ સંત કીધા. કોક જ એવા અનુભવી કેવા હોય કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠાને પારખી જે સંતો હશે ને ઈ આ યોગને જાણે, ઈ આ યોગને પારખી અનુભવી અને પછી જ એને આવા મેકરદાદા જેવાએ આવા પદ આપણી સામે મૂકી ગયા અને એના આપણે પ્રમાણ બતાવી ગયા છે કે જો કે આ આત્મજ્ઞાનનું આ પ્રમાણ છે. તો આવા પ્રમાણ આપણને બતાવ્યા ત્યારે આપણને પારખ થઈ. તો હવે આ આગળના યુગભાઈ એવા હતા, કોક જ સંત એકલા જાણતા હતા. અલખ ધણીને આરાધતા, તેથી આરાધે ધણી આવતા. તો હવે અલખ ધણીનો આરાધ કરવાની જ ખબર નથી. હવે આપણે કેમ આરાધ કરશું ને આપણે કેમ અલખ ધણીને બોલાવશું? આ ગંગા સતીએ કીધું, એકાંતે બેસીને અલખ આરાધે તો પ્રલખ પધારે ને દ્વાર. આ ગંગા સતી અને મેકરદાદા બે વાત એકની એક જ થઈ. અને બે અનુભવી જ્ઞાની હતા, બે પારખી હતા. પારખ કરી અનુભવી પછી એને આ અભણ જો ભણ્યા નતા પણ છતાં કેવા અમૂલ સવાયા શબ્દો એના સ્વમુખે આપણને સાંભળવા મળ્યા અને અનુભવવા મળ્યા. તો હવે આપણે અલખને આરાધવો છે. કઈ રીતે આરાધશું? આરાધ તો બધાને કરવો જ છે. કોને ના ગમે આરાધ કરવો? તો હવે આપણે આરાધ કરવો છે શ્વાસ ઉશ્વાસની ગતિમાં જે નામ છે એ નામ જે ગુંજન કરે છે, આનો જો આપણે સ્મરણ કરીએ તો અલખનો આરાધ થાય. તો હવે આ નામનો સાર જે છે, મેં અક્ષર સાર શબ્દ, આ ઈ સ્વયં પોતે અલખ છે. અને ઈ આ અલખ ધણીને આરાધે. અલખ ધણી આવતા હતા પણ આરાધ કરીએ તો આવે ને, આવું છે. હા પછી 5 વર્ષે પુત્ર જન્મતા, 25 પારણા બતાવ. 5 વર્ષે પુત્ર જન્મતા આવડવાનું. પહેલા પુત્ર જન્મ્યા, હજી સંબંધ થયો નથી, એ પહેલા પારણું બાંધ્યું અને હજી પરણ્યો જ નથી તો પુત્ર ક્યાંથી જન્મે? પરણ્યા વગર પુત્ર ક્યાંથી જન્મે? છતાંય જુઓ સંતોએ કેવી ઊંચી વાત કરી. 5 વર્ષે પુત્ર જન્મતા. તો આ પુત્ર કોના છે? પુત્રની માં કોણ છે? ભક્તિ. ભક્તિના જ્ઞાન અને વૈરાગ બે પુત્ર છે. તો આ 5 વર્ષે જન્મતા એટલે 5 તત્વમાં સંયમ પોતે જ રહેલા છે. એટલે 5 તત્વનો અનુભવ પારખ જ્ઞાન મળે ત્યારે ખબર પડે કે આ 5 તત્વમાં સંયમ પોતે છે. હે અર્જુન, હું 5 તત્વમાં રહેલો છું. એ મારી અંદર નથી પણ હું એની અંદર નથી, એ મારી અંદર છે. આવી વાત કરી તો આકાશમાં શબ્દ રૂપે, અગ્નિમાં તેજ રૂપે, જળમાં રસ રૂપે, પવનમાં સ્પર્શ રૂપે અને પૃથ્વીમાં ગંધ રૂપે. તો આ રીતે જ્ઞાન 5 તત્વમાં રહેલું છે. તો એને પુત્રની ઉપમા આપી અને ભક્તિના પુત્ર છે. ત્યાર પછી એને કીધું કે 25 પારણા બાંધતા હતા. હવે આ 5 તત્વનો દેહ આપણો બન્યો. આ 5 તત્વના દેહમાં ઈ તો છે જ 5 તત્વમાં. તો 25 તત્વની આ પ્રકૃતિ, આપણી જે આ દેહ છે એ આપણો 25 તત્વની પ્રકૃતિ કહેવાય. અને 25 તત્વનો આ દેહ બન્યો છે. તો આ દેહમાં પારણું બાંધ્યું. તો કયું પારણું બાંધ્યું? પરમાત્માની લીલા જુઓ ન્યારી. આપણી આ જે શ્વાસ ઉશ્વાસની ગતિ હાલે એને પારણું કીધું. તો આ પારણું આમાં બંધાણું આ દેહમાં. અને ઈ પારણામાં પાછા ગોરખનાથે કીધું. ગોરખનાથે એમ કીધું કે સસરો પારણી અને વહુજી હિંચોળે.
હવે હારાથી પેલી વહુ ક્યાંથી આજે હારો પારણી પોટ્યા વહુજી એને હિંચકા નાખી રહ્યા તો વાણી રે વાણી મારા સદગુરુની વાણી જીવતા પરણાવ્યા બારે મુએ કરાણી આવી એની વાણી કે ભાઈ જીવતા પરણાવી દીધા આપણને અને પાછા મુએ કરે એટલે મુએ કરે મરેલા કરી દીધા આપણે મારી નાખ્યા જીવતા જીવતા મર્યા ત્યારે તે આ સસરો પારણીએ પોડ્યા અને આ તે સસરો એટલે આપણો આ શ્વાસ ઉશ્વાસની ગતિમાં જે શબ્દ ગુંજન કરી રહ્યો છે આ ઈ સસરો છે અને સુરતા વહુ છે તો આપણી આ સુરતા શ્વાસ ઉશ્વાસની ગતિમાં રહે ત્યારે આ સસરો પારણીએ છે એને હિંચોળ એટલે હિંચકા નાખે છે આ વાત કરી એને તો આ 25 પારણા બાંધ્યા અને પછી 100 વર્ષે સગપણ થાય 100 વર્ષે એટલે આમાં શબ્દનો માર્મિક રહેલો છે 100 એટલે 13 અને સગપણ એટલે સંબંધ તો આ શું કીધું નરસિંહ મહેતાએ કીધું કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તેજ હું શબ્દ બોલે તો ગગનમાં નિરખવો એટલે જોવા એવો નથી નક્કી કરવો કે ગગનમાં પોતે છે તો તે આ જે 100 શબ્દ છે તેની ઉપમા આપે છે અને હમ શબ્દ છે એ પુરુષની ઉપમા આપે છે તો તેજ હું શબ્દ બોલું તો આ શબ્દની એને કીધું એનાથી સુરતાને પારખ કરાવી ત્યારે આ સગપણ થયું પહેલા પારખ કરે તો જ સંબંધ બંધાય પારખ વગર તો બંધાય નહીં એટલે સુરતાને એક શબ્દની પારખ કરાવી ત્યારે એનો સંબંધ જોડ્યો સંબંધ એટલે સગપણ કર્યું અને પછી 1000 વર્ષે પરણાયો હજારો તો એ હજરા હજુર હતો અત્યારે છે અને રહેવાનો છે એ 1000 એટલે આ દરેકની આ ઘટ ભીતરમાં હજરા હજુર છે તો આ 1000 વર્ષે પરણાવ્યાનો અર્થ થાય કે પૂર્ણ છે એ નાશવત નથી એ અવિનાશી જ્ઞાન સ્વરૂપ એવો પૂર્ણ પરમાત્મા છે આ વાત મેં કંદાજે કરી પછી આગળની ગાયો એવી હતી હાથીને અનુમાન આગળની ગાયની વાત કરી આગળની ગાય એવી હતી હાથણીને અનુમાન હવે આમાં શું આપણે આગળના યુગમાં જોઈ ને આગેના માણસને પૂછી તો ગાયો તો હતી બરાબર આ ગાયોની વાત નથી કરી એને જ્ઞાન ગાય એટલે જ્ઞાન છે એટલે છે આ જ્ઞાનની વાત કરી હાથણીને અનુમાનથી એટલે હાથણી એટલે આપણી આ સુરતાએ એનું અનુમાન કર્યું સુરતાએ એનો અનુભવ કર્યો સુરતાએ એને પારખી લીધું આ જ્ઞાન સુરતાએ પારખ્યું ત્યારે તે આ જ્ઞાનને અનુમાન એટલે અનુભવીને નિશ્ચય નક્કી કર્યું ત્યારે કીધું કે હવે આપે તો ખાવાનું અનાજ સમજીએ કે અનાજના તેથી બીજ નહોતા અનાજ એ નથી કીધું એને અનાજ બીજ નહોતા કોના પરમાત્મા ક્યાં બીજમાં આવે છે એને ક્યાં બીજ છે એ તો નિરાકાર છે એટલે કીધું અનાજ બીજ નહોતા દૂધ પી દી ગુજારતા હતા તો આ ભક્તિ રસ જ્ઞાન રસ પીને દી ગુજારતા હતા બધા તો વાંધો હોય તો અનાજની સમજવાનું અનાજ બીજ નહોતા એ બીજ વગર હા આ હે ને ભક્તિ રસ જ્ઞાન રસ પીને દી ગુજારતા હતા આગળના પથરા એવા હતા હીરાને અનુમાન કરતા આગળના પથરા એટલે આગળ શું હતું પહેલા કાંઈ જ નહોતું કોણ હતો પોતે એકલો જ હતો આ માર્કંડ ઋષિએ કહી દીધું ગુરુ મારે મંત્રનો મહિમા એ ભણો બ્રહ્મના વેદમાં જેના ઋષિ મુનિ જપતા જા હરે નથી ચાર વેદમાં હે ગુરુ મારા સલા યુગ
આ યુગમાં 50 કરોડમાં પાણી હતું. નૂરીજન એટલે નૂર એટલે પ્રકાશ. પ્રકાશ સ્વરૂપ સ્વયં પરમાત્મા નિરાકાર હતા. એનો કોઈ આકાર નહોતો. એટલે એને હીરાની ઉપમા આપી મેઘન દાદાએ. અને આગળના પથરા, કારણ કે પથરા જે છે એ જ હીરા, એટલે એને એમ કીધું કે આગળના પથરા એવા હીરાને અનુમાનતા હતા. હીરા અને પથરા એક સમાન જ હતા, જુદા નહોતા. જેમ કે આપણે પાણી નથી અને આપણે મૃગજળ જેવું દેખાય, તો કોક એવો પથ્થર એવો ચમકતો કે આપણે ત્યાં બધે પાણી ભર્યું, તો આપણે આમ જોવા જઈએ તો પાણી ન હોય, પથ્થર હોય. એની જેમ આ પણ પોતે હતો પરમાત્મા, પ્રકાશ સ્વરૂપ, અને આ પથરાને પ્રકાશિત કરતો હતો. એટલે કીધું કે આગળના યુગમાં પથરા એવા હતા, નિર્લાને અનુમાનતા હતા. ચંદ્ર સૂરજ દોનો નહોતા. હજી સૃષ્ટિનું નિર્માણ નથી થયું ને, પોતે એકલો છે ને, ત્યાં સુધી એટલે ચંદ્ર સૂરજ ક્યાંથી હોય? કે ચંદ્ર સૂરજ દોનો નહોતા, પણ હીરાના પ્રકાશ પડતા. પરમાત્મા સ્વયં હતો, એના જ પ્રકાશ પડતા હતા. હા, આગળના નર નારી એવા હતા, એક આસને પોઢતા હતા. હવે આગળના નર નારીની વાત કરો એટલે આપણા મનુષ્યની વાત નથી કરી, કે આપણા આ બધા કાગડા ચકલા પંખીડા આ કોઈની વાત નથી કરી, પણ સુરતા અને શબ્દની વાત કરી. કે આગળના નર નારી, નર જે છે એ શબ્દ છે, નારી છે એ સુરતા છે. તો આ સુરતા શબ્દ એવા હતા, એક આ સાને પોઢ્યા. ક્યાં સાન મળી આપને? ક્યાં પોઢી ગયા? એક સાન. આસન આપે સમજીએ પણ નહીં, એક સાન. 12 આંગળ બાર એની સાન મળે છે આપણને. ત્યાં શબ્દ અને સુરતા બે નિરંતરમાં સ્થિર થઈ ગયા, એટલે સમાઈ ગયા, એટલે એક આસને પોઢી ગયા, એમ વાત કરીએ. હા, સંસારની એની ખબર નહોતી ને નજરના ફળ ખાતા. સંસારની એને ખબર ન હોય. શબ્દ સુરતા ક્યાં સંસાર માંડે છે? તો એને સંસારની તો ખબર નથી, કારણ કે સંસારમાં સાર જ નથી, તેથી એને ખબર નથી. તો પછી એમ કે નજરૂના ફળ થતા હતા. તો હવે આ નજરૂના ફળ કેવી રીતે થાય છે, કેમ થાય છે, એના માટે આપણે અનુભવ કરવો જરૂરી છે. અત્યારે ઈ નિશાન, ઈ એધાણી મોર અને ઢેલમાં રહેલી છે. હમણાં પણ 4 યુગમાં મોર અને ઢેલમાં ઈ એધાણી છે. કારણ કે ઢેલ હે ને મોરલાના આંસુ અધર ઝીલી રહે. એવી રીતે આપણે આપણા ઘટમાં અનુભવ કરવો હોય તો નજરમાં, મારી નજરમાં, આ બધાની નજરમાં કોણ છે? તમે એને આ સન્મુખ ઉભા રહ્યો તો એને એમ કહેશે તારામાં હું છું. ના, આપણી આ આંખની કીકી છે ને, એમાં જુઓ તમે કોણ દેખાશે? એનામાં આપણે દેખાશો, એ આપણામાં જોશે તો એ કહેશે તમારામાં હું દેખાઉં છું, અને હું કહેશે તમારામાં હું. તો આ ફળ, આ રીતે નજરૂના ફળ થતા હતા, એને નિશ્ચય નક્કી થાય આપણે આત્મા. આગળની સતી નારી એવી હતી, પતિના વચને ચાલતી. ઈ જ સતી નારી એ કોણ? સુરતા. પતિનું વચન કયું છે? કે ભાઈ આપને જે સદગુરુએ વચન આપ્યું તેને ગંગા સતી કીધું ને, વચન વિવેકી જે નર નારી પાનવાઈ બ્રહ્માંડિક લાગે ને પાયલી. આ વચન કોઈ એને નામ કીધું, કોઈ એને વચન કીધું, કોઈ એને આ મેઘન દાદા એને જી નામ કીધું છે વચન, પણ એને જી નામથી ઉપમા આપી. એવા રીતે જે નાનક સાહેબ એને હતે આ વચનને વાય ગુરુ કીધા, કારણ કે પવનમાં ગુજરે, પવન એટલે વાય, આ વાય ગુરુ કીધા. વસ્તુ એક જ છે, પણ આનું જેને વિવેક છે, આનું જેને જ્ઞાન છે, એને બ્રહ્માદિક લાગે પાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એને પાય લાગે. આ વાત કરી. પછી પોતે તરીને કુળને તારી, પોતે અમરાપુર માણતી. પોતે તરી સુરતા, કુળને તારી એટલે દેહ ત્યાગ છોડી દીધો, અને પછી પોતે ક્યાં સમાણી? નિરંતરમાં. એ જ અમરાપર, કે જ્યાં નિર્વાણ વ્યાપક આપોઆપ છે, એ અજર અમર છે, તેથી અમરાપર કહેવાનું.
ત્યાં જઈને સમાણી ઈ જ અમરાપુરમાં હોય ને એમ. ગુરુ પ્રતાપે ગાય દાદા મેઘરણ આગળના યુગ ભાઈ એવા હતા. હા ત્યાં મેઘન દાદે કીધું ભાઈ આગળ વિચારો, આગળના યુગ એવા હતા, જે યોગ થયો ઈ જ યુગ કહેવાય, એવા હતા. પછી ત્યાં ઊંચ નીચ ના હોય. ઊંચ નીચના ભેદ નહોતા ને સંતો અમરા પર માણતા. હા તો ઊંચ નીચના ભેદ સંતોએ રાખ્યા જ નહોતા, બધામાં એક જ બોલતો તો ક્યાં રાખ્યો. બસ પોતે અમરા પર મારતા હતા. ઈ અમરા પર મારી ગયા તો આપણે અમરા પર તો નથી મારવું, આપણે અમરા પર મારવું છે. એટલે તો આપણે પોતે પોતાને ઓળખીને પારખીને નિશ્ચય નક્કી કરીને અમર થવું ને, જન્મ મરણના ફેરામાં નથી આવવું. આવો આપણને આ સંતો એટલે પ્રમાણ બતાવેલા, અને આ સંતો આપણા માટે જ આ બધા પ્રમાણ મૂકી ગયા. તેથી જ એટલે આપણે સંતોના ગુણગાન ગાઈએ છીએ. બોલો સદગુરુ દેવ કી